આજે ડિપ્લોમા રાઉન્ડ 2નું જે રિઝલ્ટ આવ્યું છે એડમિશન માટેનું, એમાં કઈ રીતે પ્રોસેસ કરવી એનો એક ટૂંકમાં વિડીયો આપું છું. સૌથી પહેલાં તમે જે રીતે રેગ્યુલર લોગિન કરો છો એ રીતે રેગ્યુલર લોગિન કરી લેવું, અને એમાં સીટ એલોટમેન્ટ રિઝલ્ટ જે તમને લેફ્ટ સાઈડ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું. એ ક્લિક કરશો એટલે આ રીતે કંઈક ઓપન થશે, જેમાં તમને ડાબી બાજુ હવે બે વસ્તુ લખેલી આવશે: સીટ એલોટમેન્ટ રિઝલ્ટ અને પે સીટ એક્સેપ્ટન્સ ફી. જેમને ઓલરેડી રાઉન્ડ 2નું એડમિશન કન્ફર્મ કરી ફી ભરી છે એને 3 ઓપ્શન આવશે. એને ફી ભરવાનું વચ્ચે લખેલું આવશે પણ ભરવાની નથી. તમને સીધું ત્રીજો ઓપ્શન જે લેટર ડાઉનલોડ કરવાનો છે એમાં જવાનું. જેને રાઉન્ડ 1ની અંદર એડમિશન નહોતું મળ્યું અથવા કન્ફર્મ નથી કર્યું એને અહીંયા સીટ એલોટમેન્ટ રિઝલ્ટની અંદર એને ક્યાં મળ્યું છે એકવાર ચેક કરી લેવાનું છે, અને પછી એને જે મળ્યું છે એ એક્સેપ્ટ કરવું હોય તો અહીંયાથી તમારે પી સીટ એક્સેપ્ટન્સ ફી આપવાની છે. ત્યાંથી જઈને તમારે ફી ભરવાની પ્રોસેસ કરવાની છે. જે રાઉન્ડ 1માં મેં સમજાવી હતી એ રીતે જ છે, એટલે તમારે જોઈ લેવી, ના ફાવે તો. આની થઈ જશે એટલે તમારે ત્રીજો ઓપ્શન મેં જે કીધો લેટર ડાઉનલોડ કરવાનો એ ઓપન ખુલ્લી જશે. એ કઈ રીતનો હોય છે, ફી ભર્યા પછી તમે જોઈ શકો છો રાઈટ સાઈડ બેમાં કમ્પ્લીટેડ લખેલું આવી જશે, અને ત્રીજો ઓપ્શન તમે ડાબી બાજુ જોવો છો એ ખુલ્લી જશે: ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ સીટ એક્સેપ્ટન્સ લેટર. એના ઉપર ક્લિક કરશો એટલે એક લેટર ખુલશે. તમારે ત્યાં નીચે ડાઉનલોડનો ઓપ્શન અહીં છે, ડાઉનલોડ કરી અને પ્રિન્ટ આઉટ કાઢી રાખવાની. અને તમારે જે પણ કોલેજમાં મળ્યું છે ત્યાં એકવાર હવે થોડાક દિવસની અંદર 3-4 દિવસમાં રિપોર્ટિંગ કરી આપવાનું છે, કારણ કે કોલેજ છે એ સ્ટાર્ટ થઈ ગઈ હોય છે. તો આ રીતે આખી પ્રોસેસ હોય છે. બીજા કોઈ ડાઉટ હોય તો તમે મને મેસેજ કે કોલ કરી જણાવી શકો છો, અથવા બધાને વિડીયો શેર કરજો જેથી બધાને આ સોલ્વ થઈ જાય. અને વિડીયો જોવા બદલ થેન્ક યુ.